ધાનેરા પંથકમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ધાનેરા બસ સ્ટેન્ડ પરથી ભાડે કરાયેલી એક ઇકો ગાડીને રાજસ્થાનમાં લૂંટી લેવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પેસેન્જરના સ્વાંગમાં આવેલા 2 થી 3 અજાણ્યા શખ્સોએ ચાલકને બંદી બનાવીને ગાડીની લૂંટ કરી હતી। આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા રિપોર્ટ પર નજર કરીએ અને અંતે ડ્રાઈવરોને અજાણ્યા પેસેન્જરોને ભાડે લેતી વખતે સાવચેતી રાખવા અપીલ કરીએ। બનાસકાંઠાના ધાનેરા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રાજસ્થાન જવા માટે ભાડે કરાયેલી એક ઇકો ગાડી લૂંટાઈ હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ધાનેરા બસ સ્ટેન્ડ પરથી 2 થી 3 અજાણ્યા શખ્સોએ ઇકો ગાડીને રાજસ્થાન જવા માટે ભાડે કરી હતી। રાજસ્થાનના રામજીગોળ ગામ નજીક પહોંચતા જ આ પેસેન્જરના સ્વાંગમાં આવેલ લૂંટારુઓએ પોતાનો અસલી ઈરાદો જાહેર કર્યો હતો। તેઓ ચાલકને કાચા રસ્તા પર લઈ ગયા હતા અને ત્યાં ચપ્પુ બતાવીને ડ્રાઈવરને ડરાવ્યો હતો। લૂંટારુઓએ ચાલકને દોરી વડે બાંધીને રસ્તામાં જ ઉતારી દીધો હતો અને ત્યારબાદ ઇકો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। લૂંટની આ સમગ્ર ઘટના રાજસ્થાનના રામજીગોળ વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માત બાદ ડ્રાઈવરે કોઈક રીતે છૂટીને પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને પકડવા માટે લૂંટાયેલી ગાડીને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરી છે।